સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર। આજ તારીખ 25/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 71 છે। શ્રી કૃષ્ણ ભગવાન ગીતા અધ્યાય 7ના શ્લોક 3માં કહે છે કે હજારોમાંથી કોઈ જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એવા પ્રયત્નો કરનારાઓમાંથી પણ કોઈ જ અંતિમ લક્ષ્યને પહોંચે છે, અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરે છે। શ્રી કૃષ્ણે અર્જુનને ભલે કહ્યું કે તું યોગી બન, પણ તેમના કાળમાં તમામ લોકો આગળ બધાને તમે યોગી બનો એવું કહ્યું નથી। ગીતા ઇન્દ્રપ્રસ્થ, હસ્તિનાપુર કે દ્વારકાની રાજસભામાં બેઠેલા હજારો લોકોને આગળ કહેવા માટે ભગવાને કીધી નથી, પરંતુ કૃષ્ણ અને અર્જુન આ બે જ વ્યક્તિઓ મળેલા છે અને બંનેની બેઠકમાં ગીતા રજૂ થઈ છે। આપણે વિકાસની ઈચ્છા તો અવશ્ય કરીએ છીએ, પણ તે માટે જાગૃતિ પણ રાખવી જોઈએ। આપણી સામે જે કોઈ આવી ચડ્યું તેની અને આપણી વચ્ચેનો ભેદ પારખ્યા વગર સીધા એને જ પગલે પગલે ચાલવાની જો ભૂલ કરીએ તો વિકાસ કરી શકીએ નહીં। શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના અધ્યાય 6ના 25મા શ્લોકમાં દર્શાવે છે, શનૈઃ શનૈઃ એટલે કે ધીમે ધીમે અભ્યાસ કરતાં કરતાં ઉપરથી એટલે કે વિકાસને પામી શકાય છે। આગળ વધુ ભગવાન ગીતા અધ્યાય 6ના 45મા શ્લોકમાં કહે છે કે અનેક જન્મ સંસિદ્ધિ પરમ ગતિને પામે છે। હજુ વિશેષ આગળ શ્લોક નંબર અધ્યાય 7 અને શ્લોક નંબર 19માં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે બહુનામ જન્મના અંતે જ્ઞાનવાન પ્રપદ્યતે એટલે કે અનેક જન્મ પછી જ મને પામે છે। આ બધા વચનો પાછળ આ જ ક્રમિક વિકાસનો સંકેત રહેલો છે। આમ માણસે ગતિશૂન્ય ન બનવું જોઈએ, તેમજ ગજા બહારની શક્તિનો કે ગજા બહારની ગતિનો ત્યાગ કરવો જોઈએ। માત્ર મધ્યમ માર્ગને, મધ્યમ રસ્તાને અનુસરીને પોતાની સાધના કરવી જોઈએ। વધુ કાલે જય યોગેશ્વર।